તો ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાન પ્રક્રિયા આજે વહેલી સવારથી શરૂ થઈ છે। ત્યારે વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના બે મોટા નેતા અને વહેલી સવારથી જ્યારે મતદાન પ્રક્રિયા ચાલુ છે ત્યારે આ નેતાઓ ક્યાં પહોંચ્યા તેના વિશે પણ સતત અમે આપને અપડેટ આપી રહ્યા છીએ। જેમાં અગાઉ અમે જણાવ્યું કે કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે મતદાન કરી દીધું છે। ત્યારે બીજા બનાસકાંઠાના જે મોટા નેતા ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ચૂંટણીમાં મતદાન યોજાઈ રહ્યું છે આજે। ત્યારે શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા, જો કે તેઓ રાધનપુર ખાતે પહોંચ્યા હતા। રાધનપુર ખાતે મત આપીને તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી હતી કે મેં મત આપ્યો છે અને મારી એક પવિત્ર ફરજ મેં નિભાવી છે આ દેશના નાગરિક તરીકે। ત્યારે તેમણે સ્થાનિક લોકોને પણ અપીલ કરી અને કહ્યું છે કે તમે પણ તમારા ઘરેથી નીકળો અને ચોક્કસપણે મતદાન કરો। આ અવસર જે છે તે ચૂકવા જેવો નથી। તમામ લોકોને તેમણે સ્થાનિક જનતાને મત આપવાની અપીલ કરી છે। પહેલા જોઈએ કે શંકરભાઈ ચૌધરીએ મત આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું। મેં મતદાન કર્યું છે, તમે કર્યું કે નહીં? મતદાન એ આપણને મળેલો સંવિધાને આપેલો અધિકાર છે અને અધિકારની સાથે સાથે ફરજ પણ છે, કર્તવ્ય પણ છે। લોકશાહીને વધારે મજબૂત બનાવવા માટે મતદાન અવશ્ય કરો। તો આ વિષય પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।